તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ નીતિશાસ્ત્રની એક બુકનો. ક્યુકલ્પની આ બુક છે. જો તમે જીપીએસસી કે યુપીએસસી ક્લાસ 1-2ની જાહેર પરીક્ષાની તૈયારી કરતા હો અને તમારે નીતિશાસ્ત્ર સબ્જેક્ટની અલગથી બુક પરચેસ કરવી હોય તો આ બુક આવી ગઈ છે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે પેજ ક્વોલિટી કેવી છે, ટોટલ કેટલા પેજ છે, આમાં કયા કયા ટોપિક નીતિશાસ્ત્રના કવર થાય છે, બધું આપણે આગળ વિડીયોમાં જોશી. પણ જો તમારે આને પરચેસ પણ કરવી હોય તો એની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો સૌથી પહેલા આપણે વિડીયોની શરૂઆત કરીએ. નીતિશાસ્ત્ર જીવન જીવવાની કળા ભાગ 1. તમે જીપીએસસી કે યુપીએસસી વર્ગ 1-2ની પ્રિપેરેશન કરતા હો અને તમારે નીતિશાસ્ત્રની કોઈ બુક પરચેસ કરવી હોય તો ક્યુકલ્પની બુક આવી ગઈ છે, જેમાં તમને દરેક મુદ્દાઓની સરળ ભાષામાં રજૂઆત, મહત્વના મુદ્દાઓ, કોષ્ટકો, ઉદાહરણો અને આકૃતિઓ મળી જશે. સંપૂર્ણપણે પરીક્ષા ઓરિએન્ટેડ છે અને પ્રેક્ટિકલ એપ્લિકેશન અને કેસ સ્ટડીઝ પણ નવા સિલેબસને અનુરૂપ આપેલા છે. ચાલો હું તમને દેખાડું. જો સૌથી પહેલા અહીંયા નીતિશાસ્ત્ર. પહેલા તો જો અહીં આપેલું છે કે જીપીએસસીની જે મેઇન્સ છે એનો ડિસ્ક્રિપ્ટિવનો સિલેબસ શું છે, તો એ આખો સિલેબસ જ અહીં આપેલો છે. પછી અહીંયાથી નીતિશાસ્ત્ર ભાગ 1ની શરૂઆત થાય છે, જેમાં પહેલું છે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્ર વિશે બહુ સારી રીતની સમજૂતી આખી બુકમાં આપેલી છે અને પેજ ક્વોલિટીની વાત કરું ને તો પહેલું જ પેજ મેં ઓપન કર્યું ત્યારથી જ મને ખબર પડી ગઈ પેજ ક્વોલિટી પ્રીમિયમ ધી બેસ્ટ પેજ ક્વોલિટી, ને એ પણ A4 સાઇઝ છે, તમે જોઈ શકો છો. અને પેજની તમે આમ ફેરવો ને ત્યાં જ તમને ખબર પડી જાય કે ધી બેસ્ટ એન્ડ પ્રીમિયમ પેજ ક્વોલિટી છે. સાથે અહીંયા તમને ટેબલ ને ચાર્ટ્સ પણ જોવા મળશે, જેમ કે જો નીતિશાસ્ત્ર શા માટે ટેબલ આપેલું છે. પછી આગળ જાય તો અહીંયા એક ટેબલ આપેલું છે. પછી અહીંયા અલગ અલગ ઘણા બધા ટેબલ છે, જેમાં તમને શું અહીંયા ધારો કે જો જીન એડિટિંગ છે, જીન પેટર્ન ને માલિકી છે, તમે દરેક જે નીતિશાસ્ત્રના દરેક મુદ્દાઓ છે એની સમજૂતી સાથે તમને અહીંયા પોઈન્ટ્સ પણ આપેલા છે, એટલે કે તમારે કઈ રીતે એક્ઝામમાં રિપ્રેઝન્ટ કરવું એ તમને આમાંથી ખબર પડે. જેમ કે અહીંયા જો સરોગસી એટલે શું, તો પોઈન્ટ વાઇઝ આખા મુદ્દાઓ આપેલા છે. પછી ત્રીજું છે વલણનું ચેપ્ટર છે. ત્યાર પછી વલણ પરિવર્તન અહીંયાથી શરૂ થાય છે. ભાવનાત્મક બુદ્ધિમત્તા, ત્યાર પછી મૂલ્ય પ્રણાલી. જો જેમ કે અહીંયા છે કે મૂલ્યો એટલે શું, માન્યતા એટલે શું. ત્યાર પછી અહીંયા જો એવી રીતે ટેબલ આપેલા છે. પછી એથિક્સ ને મોરાલિટી વચ્ચેનું ઘર્ષણ, તો એની આખી સમજૂતી આપેલી છે. મહત્વના મૂલ્યો, સત્ય, ઈમાનદારી, સેવાની ભાવના, જવાબદારી, બધા વિશે સમજૂતીઓ આપેલી છે. અને ઇવન તમે તમારા જીવન માટે, લાઈફ માટે પણ આ બુક છે, વાંચી શકો છો, બરાબર. એના માટે પણ બેસ્ટ રહેશે અને પ્રિપેરેશન કરતા હો તો પણ તમે લઈ શકો છો. સમજદારી, નેતૃત્વ, લીડરશિપ. ત્યાર પછી જાહેર સેવામાં નીતિશાસ્ત્ર, શાસનમાં પાયાના મૂલ્યો, પ્રામાણિકતા એટલે કે ઓનેસ્ટી વિશે. ત્યાર પછી રામાયણ અને મહાભારત. જો રામાયણ અને મહાભારતમાં જે નૈતિક મૂલ્યો અને જીવન માટેના પાઠ છે એ અહીં આપેલા છે. જેમ કે જો રામાયણના પાત્રો અને નૈતિક પાઠ, જેમ કે રામ છે તો એની ભૂમિકા શું છે, એમાંથી શું શીખવા મળે છે. એ તો અહીંયા મહાભારતમાં છે. ભીષ્મ છે તો એની ભૂમિકા શું છે, એમાંથી શું શીખવા મળે છે એ બધું આપેલું. પછી અહીંયા શ્લોકો આપેલા છે અને એના અર્થ આપેલા છે. પછી ભારતીય ફિલસૂફો જે છે એના વિશેનું આપેલું છે, જેમ કે ગાંધીજીના સિદ્ધાંતો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જો એના વિશે સમજૂતી છે. સ્વામી વિવેકાનંદની વિચારધારા. ત્યાર પછી સ્વરાજનો અર્થ શું થાય, ગાંધીજીના રાજકારણ ઉપરના વિચારો શું છે, જો ફોટો પણ આપેલો છે. હિન્દ સ્વરાજ વિશે, ભીમરાવ આંબેડકર વિશેની માહિતી છે, સાથે ફોટા પણ આપેલા છે બધાના. પછી પાશ્ચાત્ય ફિલસૂફો જે છે એના વિશેની વાત છે અહીંયા. ત્યાર પછી સંસ્થાકીય માળખું, જો અહીંયા કાયદાઓ, નિયમનો એના વિશે છે. આચાર સંહિતા, કાર્ય સંસ્કૃતિ એટલે શું,
પછી વિવેકનું સંકટ. પછી આ જે છે જાહેર નાણાંનો ઉપયોગ, તો એના વિશેની માહિતી છે. જાહેર નાણાંનો ઉપયોગ, જો જાહેર ભંડોળનો યોગ્ય ઉપયોગ, એની જવાબદારી, બરાબર. ત્યાર પછી નાણાકીય જવાબદારી અને કેગની ભૂમિકા શું હોય છે. સામાજિક ઓડિટ, સંસદીય વિશેષાધિકાર. ત્યાર પછી વર્તમાન સમસ્યાઓ હાલ શું શું છે, જેમ કે આંતરરાષ્ટ્રીય નૈતિક વર્તનના આધાર સ્તંભ. આને જો તમારે પરચેસ કરવી હોય ને તો આની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. અને હા, આની સાથે એક એપ પણ છે એની, ક્યુકલ્પ PYQ કરીને. ક્યુકલ્પ વાળાની બુક પણ છે અને એપ પણ છે. એપમાં તમને દરેક જાતના PYQ છે એ મળી જશે. જો અહીંયા પાછળ એપ વિશે પણ લખેલું છે. પહેલા હું ટોટલ પેજ જો કહું તો આ બુક છે ટોટલ 371 પેજની આખી આ બુક છે. પાછળ એપ વિશે આપેલું છે. ક્યુકલ્પ PYQ સર્ચ કરશો ને એટલે એક ફ્રી જ એપ તમને મળી જશે, જેમાં ટોટલી બધું ફ્રી છે. જેમાં તમને 10 વર્ષમાં આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો મળી જશે. પછી તમે ફિલ્ટર કરી શકશો. તમારે પરીક્ષા વાઇઝ, વિષય વાઇઝ, ટોપિક વાઇઝ, સબ ટોપિક વાઇઝ જેવા પ્રશ્ન સંગ્રહ તમારે જોતા હોય ને એ તમે એપમાં તમારી જાતે ફિલ્ટર કરી શકશો. પછી ધારો કે તમારા પ્રશ્નો ખોટા પડેલા હોય તો એને અલગથી તમે સ્ટોર પણ કરી શકશો અને રિવિઝન માટે તમે અલગથી પ્રશ્ન બેંક પણ બનાવી શકશો. પછી કસ્ટમ મોક ટેસ્ટ, તમારી જરૂરિયાત મુજબ તમે કસ્ટમ ઓનલાઈન મોક ટેસ્ટ પણ તૈયાર કરી શકશો. પછી તમારા પ્રશ્નો કે મુશ્કેલીઓ માટે ત્યાં લાઈવ સહાયતા પણ ઉપલબ્ધ છે. જો આ રીતની એક એપ છે, ક્યુકલ્પ PYQ સર્ચ કરશો એટલે મળી જશે તમને, બરાબર. બાકી તમારે બુક પરચેસ કરવી હોય તો એની પણ લિંક આપેલી છે. તો જે લોકો નવા છે એ લોકો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. બુક સારી છે, પરચેસ કરવી હોય તો ઓનલાઈન પરચેસ કરી લેજો. અને ફરી મળીશું કોઈ નવા જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.